वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शान्तिः शान्तिः शान्तिः। अस्मद्गुरुसमारम्भां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्परा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા ભગવાન સ્વામિનારાયણે લખેલી શિક્ષાપત્રીના 157મા શ્લોકની સ્પષ્ટા શ્રવણ કરશું તો બધા જ શ્રોતાગણો આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે। તો ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 157મા શ્લોકની અંદર કહે છે કે મદાશ્રિતે નૃપૈર ધર્મશાસ્ત્રમાશ્રિત્ય ચાખિલાહ પ્રજા સ્વહા પુત્રવત્પાલ્યા ધર્મ સ્થાપ્યો ધરાતલે। અર્થાત કે અમારે આશ્રિત એવા જે સત્સંગી રાજા તેમણે ધર્મશાસ્ત્રને આશરીને પોતાના પુત્રની પેથે પોતાની પ્રજાનું પાલન કરવું અને પૃથ્વીને વિશે ધર્મનું સ્થાપન કરવું। રાજા શબ્દનો અર્થ કરતાં કોશકારો કહે છે કે રંજયતી ઇતિ રાજા, અર્થાત કે જે પ્રજાનું રંજન કરે, પ્રજાનું લાલન પાલન કરે એને રાજા કહેવામાં આવે છે। તો ભગવાન સ્વામિનારાયણ કહે છે કે અમારે આશ્રિત રાજ્ય ગાદી ઉપર અભિષેક પામેલા અમારા ક્ષત્રિય રાજાઓએ ધર્મશાસ્ત્ર એટલે કે યાજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિ, મનુસ્મૃતિ, પરાશર સ્મૃતિ, મહાભારત ઇતિહાસ ઇત્યાદિકની અંદર કહેલી રાજનીતિને અનુસરીને પોતાની સમગ્ર પ્રજાને પોતાના પુત્રની જેમ પાળવી એટલે કે સાચવવી અને પોતાના દેશમાં એટલે કે રાજ્યમાં બધે વર્ણાશ્રમ વિહિત સદાચાર રૂપ ધર્મને પ્રવર્તાવવું। અધર્મમાં રહેલા લોકોને સારી રીતે શિક્ષિત કરીને ધર્મ મર્યાદાનું સ્થાપન કરવું, કારણ કે રાજાનો પ્રધાન ધર્મ જ પ્રજાનું પાલન પોષણ કરવું એ જ છે। જેમ કે શ્રીમદ ભાગવતના ચતુર્થ સ્કંદના 14મા અધ્યાયના 18 અને 19મા શ્લોકની અંદર કહ્યું છે કે યશ્ય રાષ્ટ્રે પુરે ચૈવ ભગવાન યજ્ઞપુરુષ ઇજ્યતે સ્વેન ધર્મેણ જનૈર્વર્ણાશ્રમાન્વિતૈઃ તસ્ય રાજ્યો મહારાજ ભગવાન ભૂતભાવનઃ સંપ્રસિદતે વિશ્વાત્મા તિષ્ઠતો નિજ શાસને। અર્થાત કે જેના રાજ્ય કે નગરમાં વર્ણાશ્રમ ધર્મોનું પાલન કરનારા મનુષ્યો ધર્મ દ્વારા ભગવાન યજ્ઞ પુરુષની આરાધના કરતા હોય છે તો હે મહાભાગ, તે આજ્ઞાપાલક રાજા ઉપર ભગવાન પ્રસન્ન થાય છે, કારણ કે તે સમસ્ત વિશ્વના આત્મા અને સમગ્ર ભૂતોના રક્ષક છે। આ પ્રમાણે જે પણ કોઈક રાજા પોતાના રાજ્યની અંદર ધર્મનું સ્થાપન કરે છે અને એ ધર્મનું સ્થાપન કરતા પ્રજા જે છે એ ધર્મ દ્વારા યજ્ઞ પુરુષ ભગવાનની આરાધના કરે છે, એ રાજાની ઉપર પરમાત્મા અતિશય પ્રસન્ન થાય છે। પરંતુ જે રાજા કેવલ કરના રૂપમાં પોતાની પ્રજાની પાસે ધન જ લેતો હોય અને બદલામાં એને સુરક્ષા પ્રદાન ન કરતો હોય એ રાજાની અધોગતિ થાય છે। જેમ કે શ્રીમદ ભાગવતના ચતુર્થ સ્કંદના 21મા અધ્યાયના 24મા શ્લોકની અંદર કહ્યું છે કે ય ઉદ્ધરેત કરમ રાજા પ્રજા ધર્મે સ્વશિક્ષયન પ્રજાનામ સમલમ ભુંક્તે ભગમ ચ સ્વમ જહાતિશઃ। અર્થાત કે જે રાજા પ્રજાને ધાર્મિક શિક્ષણ ન આપે અને તેની પાસેથી કેવલ કર જ લીધા કરે છે તો તેને પ્રજાએ કરેલું પાપ ભોગવવું પડે છે અને તેનું તેજ ઐશ્વર્ય તેમાંથી જતું રહે છે। માટે રાજાનો પ્રધાન ધર્મ જે છે
એ કેવલ ને કેવલ પોતાની પ્રજાનું રંજન કરવું. રાજાએ કેવલ પ્રજાનું પાલન પોષણ કરવું એ જ એનો પ્રધાન ધર્મ છે. એનો બીજો કોઈ ધર્મ નથી. તો જે પણ કોઈક રાજા પોતાના પુત્રની પેઠે પોતાની પ્રજાનું પાલન થાય છે એના પર ભગવાન શ્રી હરિ અત્યંત પ્રસન્ન થાય છે. આપણા ભારત વર્ષની અંદર રામ રાજ્યનું દૃષ્ટાંત અપાય છે. રામ રાજ્ય કેવું હતું તેનું વર્ણન વાલ્મીકી રામાયણમાં, તુલસી રામાયણમાં અને આનંદ રામાયણની અંદર કરવામાં આવેલું છે. ત્યાં સ્પષ્ટ રૂપે લખેલું છે કે ભગવાન શ્રી રામના રાજ્યમાં સંસારના બધા લોકો આનંદમાં રહેતા હતા. રાજ્ય શત્રુઓથી રહિત હતું તથા વાહન અને સૈન્યથી પૂર્ણ હતું. તે સમયે સમસ્ત દેશ સુખી હતો. પ્રજા પ્રસન્ન હતી. તેઓનું આચરણ ધર્મમય હતું. બધા લોકો કુલીન હતા. ક્યાંય અન્યાય થતો ન હતો. પ્રજા કુટિલતાથી રહિત હતી. પ્રજામાં કોઈ પ્રકારની વિપત્તિ ન હતી. રાજ્યમાં કોઈ અસાધ્ય રોગથી ગ્રસ્ત ન હતું. તેમ પ્રજામાં કોઈ પણ પ્રકારની વિપત્તિ દેખાતી ન હતી. રાજા રામ પ્રજાનું પાલન કરવામાં દત્તચિત્ત રહેતા અને કોષાગારના ધનની રક્ષા કરતા હતા તથા કોષાગારના ધનથી બ્રાહ્મણોને પ્રસન્ન રાખતા હતા. રામ રાજ્યની પ્રજા હૃષ્ટપુષ્ટ રહેતી હતી. રાજ્યમાં કોઈ નિર્ધન ન હતું. દરેક જાતિના લોકો હૃષ્ટપુષ્ટ દેખાતા હતા તથા શિકારી અને સૈનિકો સિવાય બધા જ વખાણવા લાયક કર્મોમાં આરૂઢ રહેતા. રામના રાજ્યમાં નાના મોટા બધા મર્યાદામાં દેખાતા હતા. આ પ્રમાણેનું વર્ણન વાલ્મીકીજીએ તથા તુલસીદાસજીએ કરેલું છે. ભગવાન શ્રી રામ પોતે જીતેન્દ્રિય હતા. એક પત્ની વ્રત ધારણ કરીને બેઠેલા હતા. રાજનીતિમાં કહ્યું છે કે રાજાએ પ્રજાની ઉપર શાસન કરતા પહેલા પોતે જીતેન્દ્રિય થવાનું છે. રામ પોતે જીતેન્દ્રિય હતા અને જીતેન્દ્રિય થઈ એવો પ્રજાને ઉપદેશ આપતા હતા, જેથી પ્રજા જે છે એ ધર્મ મર્યાદામાં વર્તતી હતી. રાજા પુત્રવત પોતાની પ્રજાનું પાલન કરતા હતા. એ સંબંધની અંદર આનંદ રામાયણનો એક પ્રસંગ અવલોકન કરવા યોગ્ય છે. વાત એવી હતી કે એક સમયની વાત હતી. ભગવાન શ્રી રામ, માતા સીતા, લક્ષ્મણજી, શત્રુઘ્નજી, ભરતજી અને હનુમાનજી અટારીની ઉપર બિરાજમાન હતા. તે સમયે સીતાજીએ જોયું કે આપણા નગરની અંદર એક સ્ત્રી જેના વસ્ત્ર ફાટેલા તૂટેલા છે અને જેનું સ્વરૂપ અત્યંત દયનીય થઈ ગયું છે, એવી એ સ્ત્રી ઘર ભીખ માગી રહી છે. સીતાજીથી એનું દુઃખ જોવાતું નથી. એવો તત્કાલ સેવકને આજ્ઞા કરે છે કે પેલી સ્ત્રીને તું મહેલમાં લઈ આવો. માતા સીતાની આજ્ઞા થતાં સેવક એ સ્ત્રીને મહેલની અંદર લાવે છે અને પછી સીતાજી સ્વયં એ સ્ત્રીને પૂછે છે કે બહેન, તમને શું થયું છે? ત્યારે પેલી સ્ત્રી સીતાજીને પોતાની આપવીતી કહી સંભળાવે છે. જે સાંભળી સીતાજી અત્યંત દ્રવિત થઈ જાય છે અને પોતાના સેવકને તથા કોષાધ્યક્ષને આજ્ઞા કરે છે કે તમે તત્કાલ જઈને આ સ્ત્રીનું ઘર ધન ધાન્યથી ભરી દેવું. આ પ્રમાણે સીતાજીએ આજ્ઞા કરી એટલે કોષાધ્યક્ષ અને સેવકો તત્કાલ પેલી સ્ત્રીની સાથે ગયા
અને એને રહેવા માટે વ્યવસ્થિત મકાન કરી દે છે અને એનું ઘર ધન ધાન્યથી પૂર્ણ કરી દે છે. ત્યારબાદ સીતાજી ભગવાન શ્રી રામની પાસે આવે છે અને ભગવાન શ્રી રામને કહે છે કે હે પ્રભુ, આપ નગરની અંદર તમારા સેવકોને મોકલો અને એઓની પાસે જાંચ પડતાળ કરાવો કે આપણા નગરની અંદર કોઈ દુઃખી તો નથી ને, અને જે પણ કોઈક વ્યક્તિ દુઃખી હોય તેનું ઘર તમે ધન ધાન્યથી ભરી દો. સાક્ષાત જગતજનની પરંબા લક્ષ્મીજી જે રાજ્યની અંદર રહેતા હોય એના રાજ્યના કોષની અંદર ધન ધાન્યની અછત તો હોય જ નહીં. ભગવાન શ્રી રામ તત્કાલ મંત્રીને પોતાની પાસે બોલાવે છે અને મંત્રી સુમંથને આજ્ઞા કરે છે કે હે મંત્રી મહોદય, તમે સંપૂર્ણ રાજ્યની અંદર જાઓ અને જઈને જુઓ કે આપણી પ્રજા કોઈ દુઃખી તો નથી ને, અને જે દુઃખી હોય તે પ્રજાની આપ સહાય કરો. આ પ્રમાણે જ્યારે ભગવાન શ્રી રામે કહ્યું એટલે સુમંતજી પોતાના સેવકોને લઈને સંપૂર્ણ નગરની અંદર ફરે છે અને જે સ્થાન પર જે પણ કોઈક દુઃખી હોય એ દુઃખીને ધન ધાન્ય આપી એનું દુઃખ દૂર કરે છે. આ પ્રમાણે ભગવાન શ્રી રામના રાજ્યની અંદર કોઈ પણ પ્રજા દુઃખી હતી નહીં, કારણ કે ભગવાન શ્રી રામ પોતાની પ્રજાનું પુત્રની જેમ પાલન કરતા હતા. ભગવાન શ્રી રામે રાજાનો જે ઉચ્ચ આદર્શ પ્રસ્થાપિત કરેલો છે એવો આદર્શ આજ લગીન કોઈએ પણ પ્રસ્થાપિત કરેલો નથી. આજે પણ બધા જ લોકો રામ રાજ્યનું ઉદાહરણ આપતા રહે છે કે રાજ્ય કેવું હોવું જોઈએ, તો એ ભગવાન શ્રી રામના રાજ્ય જેવું હોવું જોઈએ. ભગવાન શ્રી રામે રાજગાદી પર બેસીને જે કુશળતાપૂર્વક રાજ્ય સંચાલન કરેલું છે એવું આજ લગીન કોઈએ કરેલું નથી. માટે ભગવાન શ્રી રામ રાજાઓના આદર્શ છે અને જે પ્રમાણે ભગવાન શ્રી રામે રાજગાદી પર બેસીને રાષ્ટ્રનું પાલન કરેલું હતું, તે જ પ્રમાણે રાજાઓએ રાજગાદી પર બેસીને સ્વેચ્છાચારી નથી થવાનું. રાજા જે છે એ પ્રજાનો સેવક છે. તો જે પ્રમાણે ભગવાન શ્રી રામે રાજ્યનું સંચાલન કરેલું એ જ પ્રમાણે બીજા રાજાઓએ પણ રાજ્યનું સંચાલન કરવાનું છે અને પોતાની પ્રજાને ધર્મ માર્ગની અંદર સ્થાપન કરવાની છે. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણ અહીં શિક્ષાપત્રીના 157મા શ્લોકની અંદર વાત કરી રહ્યા છે. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.